30 તારીખે સવારના વહેલી સવારે લગભગ 6 વાગ્યાના સુમારે ગોધરા ગામે એક મારી ભત્રીજી જે ભોગ બનનાર છે એ મારી ભત્રીજીનું બહુ જ ક્રૂર રીતે હત્યા કરવામાં આવેલ. એ હત્યાની આખી માહિતી તો અત્યાર સુધી આપની પાસે છે, છતાં પણ કહું કે એ દીકરી અમારી પીએચસી નાની તુંબડીમાં નોકરી કરતી હતી. ગોધરા એના નિવાસસ્થાનેથી રોજ સવારે 6 વાગ્યાની બસમાં બેસી અને એ નોકરીએ જતી હતી. મે બી કદાચ આ જે હત્યારો છે એના સંપર્કમાં 3-4 મહિના થયા તો એવા અમને ન્યૂઝ મળ્યા છે. અને બહુ જ બળજબરીથી જ્યારે એ નોકરી જતી ત્યારે પણ ઘણી વખત છરીના દબાણથી પોતાની મોટરસાઇકલ ઉપર બેસાડતો અને આ રીતે એને બહુ જ માનસિક અને આવી રીતે ટોર્ચરિંગ કરતો હતો. તે દિવસે આજે બનાવ બન્યો એટલે એ દીકરી તો અમારી ગભરું હતી. એના પિતા અવસાન પામ્યા છે, એને 8 વર્ષ થઈ ગયા છે. એની માતા છે એ પણ એકલા જ છે અને 2 ભાઈઓનો પરિવાર છે. એટલે એણે કદાચ વિચાર્યું હશે કે હું ભાઈઓને કે પરિવારમાં કહીશ તો કદાચ મારું સાચું નહીં માને અથવા તો મારી નોકરી મુકાવી દેશે અને મારી નોકરી ઉપર કુટુંબનું ધરણ પોષણ છે, આ બધા કારણસર એ બિચારી દીકરી બોલી ન શકી. એનો આ લાભ લઈ અને આ હત્યારાએ તે દિવસે આને અંજામ આપ્યો છે. એટલે મારું પરિવાર વતીથી સરકારશ્રી સુધી ખાસ આ નિવેદન છે અને આ માગણી છે કે આ હત્યારાને ફાંસીની સજા સુધી લઈ જવો પડે. પોલીસને એ જ વિનંતી છે કે આમાં કોઈ પણ લૂપપોઈન્ટ રહી ન જાય, કાયદાની કોઈ છટકબારીનો ઉપયોગ ન થાય અને એને સંપૂર્ણપણે ખૂબ જ ન્યાયપૂર્વક એને આ પરિવારને લાગણી સાથે ન્યાય મળે અને હત્યારાને ફાંસી સુધી લઈ જવામાં ન્યાય, કાયદો વ્યવસ્થા, પોલીસ અને કલેક્ટર સાહેબ સૌ ભેગા મળી અને મદદ કરે તો અને તો જ આ પરિવારને સાંત્વના મળશે. અને એની સાથે સાથે આ દીકરી ફક્ત ગરવા પરિવારની નથી, આખા સમાજની છે, આખા જિલ્લાની, રાજ્યની કે દેશની છે. એટલે જ અમારું આજનું જે મૌન રેલીનું આયોજન હતું એ પણ ફક્ત કચ્છની કે પરિવારની દીકરી નહીં પણ ભારતની, રાજ્યની, કચ્છની અને સંપૂર્ણ દરેકે દરેક સમાજની દીકરી છે. એ રીતે જ આપણે આને રેલીનું આયોજન કરેલું છે અને ફક્ત આ જ આશા કે આ દીકરીએ તો પોતાનો જીવ આપ્યો છે પણ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને, આપણા પરિવારની કોઈ ગોરી સાથે ભવિષ્યમાં આવું ન બને એ માટે એક ધાક બેસાડતો ચુકાદો થાય અને હત્યારાને આવી જ કડક સજા થાય એ માગણી માટેનું આયોજન છે. અને એ માગણી માટે છેલ્લે સુધી અમે પણ પરિવાર સાથે અને બધા જ અત્યારે જે આગેવાનો આવે એની સાથે લડી લેવાની તૈયારીમાં છીએ. આવી નોંધ છેક સરકાર સુધી પહોંચાડવા આપ સૌ મિત્રોને મારી વિનંતી છે. ધન્યવાદ. બીજાની દીકરી ન જાવ્યો એના માટે ન્યાય ખપે, અમને ફાંસીની સજા જોઈએ. અમારી બેન તો ભલે ગઈ પણ બીજાની દીકરી ઉપર આવું ન થાય એના માટે ન્યાય જોઈએ, અમને ન્યાય જોઈએ. એ છોકરાને ફાંસીની સજા જોઈએ અમને. અમારી તો ગૌરી ગઈ પણ બીજાની જો ગૌરી ના જાય જોઈએ. ખાસ કરીને વાત કરી તમે તમારી બેનને નર્સ બનાવી, મેં જ નર્સ બનાવી છે ને અત્યારે મેં જ નર્સનું રૂપ લઈને હું આવી છું.